નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક હત્યાની ઘટના બની છે। અગત અમદાવાદમાં મિત્રની હત્યા કરવામાં આવી છે। જે વ્યક્તિની હત્યા થઈ છે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો, ત્યારે હોસ્પિટલમાં પ્રથમવાર દીકરાનો ચહેરો જોઈ બહાર આવેલા પિતાની તેના મિત્રોએ હત્યા કરી હતી। દીકરાના જન્મદિવસના દિવસે પિતાની હત્યા થતાં પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં સંજીવની હોસ્પિટલની બહાર એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરતા સનસનાટી મચી છે। વસ્તાર ગામમાં રહેતો રવિ ખટકની પત્ની ગર્ભવતી હતી। ખોખરામાં આવેલા સંજીવની હોસ્પિટલમાં દાખલ હતી। 1 જુલાઈના રોજ મૃતક રવિની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો। રવિ ખટકી પત્નીને મળવા હોસ્પિટલ આવ્યો હતો અને દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો હતો। હોસ્પિટલની બહાર પોતાને કાર લઈને જવા નીકળેલા રવિ પર તેના 3 મિત્રો હાર્દિક મોદી, નિખિલ બિષ્ટ અને સાગર રાજાવતના ત્યાં આવી પહોંચ્યા હતા। આ 3 લોકોએ રવિ પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં રવિનું મોત થયું હતું। રવિની હત્યા બાદ હત્યારા ભાગી ગયા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।